બનાસકાંઠામાં કાંકરેજના ખેડૂતની ઉદારતા સામે આવી। સમૂહ લગ્ન માટે પોતાનું ખેતર સેવામાં આપ્યું। 50 વીઘા જમીનમાં 15 લાખના ઘઉંના પાકમાં ગાયોને ચરાવી। ઘઉંનો પાક ગાયોને ખવડાવીને જમીન ખાલી કરાવી। રાનેર ગામના મુખ્ય આયોજક કનુભા જાદવે કર્યું છે સમૂહ લગ્નનું આયોજન। 22 ફેબ્રુઆરીએ 211 દીકરીઓના સમૂહ લગ્ન થશે। તો આપણે જણાવી દઈએ કે બનાસકાંઠામાં કાંકરેજના ખેડૂતની ઉદારતાનો આ કિસ્સો સામે આવ્યો છે। સમૂહ લગ્ન માટે પોતાનું ખેતર સેવામાં આપી દીધું। 50 વીઘા જમીનમાં 15 લાખના ઘઉંના પાકમાં ગાયોને ચરાવી દીધી અને ઘઉંનો પાક ગાયોને ખવડાવીને જમીન ખાલી કરાવી દીધી। રાનેર ગામના મુખ્ય આયોજક કનુભા જાદવે આ સમૂહ લગ્નનું આયોજન કર્યું છે અને 22 ફેબ્રુઆરીએ આ સમૂહ લગ્નનું આયોજન છે, જેમાં 211 દીકરીઓના સમૂહ લગ્ન થવાના છે। ત્યારે આ સમૂહ લગ્નમાં પોતાનું પણ યોગદાન આપવા માટે એક ખેડૂતે પોતાનું 50 વીઘાનું જે ખેતર છે જ્યાં ઘઉંનું વાવેતર કર્યું હતું એ 50 વીઘા જમીનમાં 15 લાખના ઘઉંના પાકને ગાયોને ખવડાવી દીધો, ગાયોને ચરાવી દીધી અને જે જમીન છે એ ખાલી કરાવી દીધી અને ઘઉંનો પાક ગાયોને ખવડાવીને જમીન ખાલી કરાવીને સમૂહ લગ્નમાં પોતાનું યોગદાન આપ્યું છે। તો દીકરી માટે આ ગુજરાતમાં એક એ માન્યતા રહી છે, એક પરંપરા રહી છે કે દીકરી માટે જેટલું કરો એટલું ઓછું અને તેનું જ આ એક ઉત્તમ ઉદાહરણ છે અને ખેડૂતની એક ઉદારતા પણ કહી શકાય। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા મોગજી પાસેથી। મોગજી, કાંકરેજના એક ખેડૂતે પોતાના 50 વીઘા જમીનમાં જે ઘઉંનું વાવેતર કર્યું હતું એ વાવેતર ગાયને ખવડાવીને સમૂહ લગ્નમાં પોતાનું યોગદાન આપવાનું નક્કી કર્યું છે અને સૌથી મોટી વાત એ છે કે એક ઉત્તમ ઉદાહરણ પણ સમાજમાં પૂરું પાડ્યું। ચોક્કસ વત્સલ, જે પ્રકારે કોંકરેજ તાલુકાના રાનેર ગામે જે ઘઉંનું ખેતર હતું તે ચરાવીને જે હતું તે ખાલી કર્યું હતું અને ખાલી ખેતર જે સમૂહ લગ્ન માટે આપ્યું હતું। એટલે કે જે પ્રકારે શિયાળુ જે વાવેતર કરવામાં આવ્યું હતું 50 વીઘા જેટલી જમીનમાં ઘઉં અને દિવેલાના જે વાવેતર કરવામાં આવ્યું હતું તે વાવેતર હતું અને એક બાજુ જે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું, જે સમૂહ લગ્ન માટે પણ ₹1 ટોકનમાં 211 જેટલી દીકરીઓને પરણાવવા માટેનું સમૂહ લગ્નનું જે આયોજન કરવામાં આવ્યું હતું, જે આયોજકો દ્વારા જે પ્રમાણે વાત મૂકવામાં આવી કે જમીન જોઈએ છે મોટા પ્રમાણમાં, જેથી સમૂહ લગ્નનું આયોજન થઈ શકાય અને તેના માટે જે પ્રકારે રાનેર ગામે આ ખેડૂતે પોતાની 50 વીઘા જે જમીનમાં ઘઉં વાવેલા હતા, જેમાં દિવેલા ઉભેલા હતા, તે તમામ જે ઘઉં હતા તે ગાયોને ચરાવી દીધા અને દિવેલામાં જે કટર મશીન ફેરવી દીધી અને તમામ જે જમીન ખાલી કરી દીધી અને તમામ જે જમીન છે તે 211 જેટલી જે દીકરીઓના લગ્ન માટેના જે સમૂહ લગ્ન યોજાના છે તેના માટે આપી દીધી છે। એટલે કે સમાજમાં એક ખેડૂત તરીકે ગણાતા જે કનુભા છે તેમનો દ્વારા પણ આ ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે અને સમૂહ લગ્નનું જે આયોજન છે એના માટે તેમની પોતાની 50 વીઘા જે જમીન આપી છે। જી મોગજી, માહિતી બદલ આભાર।